હાજી એવું રાજસ્થાન અને એ રાજસ્થાનની માલિક એમ કહેવાય કે જ્યાં પ્રકોલગઢ હુરા રાજ હોય અને એ પ્રકોલગઢની દિવ્ય ધરાની માથે એમ કહેવાય કે જ્યાં મેઘાએ મનાણ માંડ્યા હોય અને એ મેહુલિયો આજ ખોબલે ધોબલે વર્યો હોય કારણ કે વાવણીનો સમય થઈ ગયો એ ધોરડાને દોહરીએ જોડી રૂડી ઘરમાં બાંધીને હરખે મારે વાવણી કરવા જ આવી છે પણ વાડીએ આવી જોયું એ આ ખેતરના ફરતા સેટે ફરી વીડ્યો આ વાડીના વડલે જોઈ વીડ્યો પણ વાડીની માલિકો રમણ મારો ભાઈ કઈ દેખાતો નથી ઈ વાડીની માલિકો રમણ મારો વિહાબો કઈ નજરે સડતો નથી કારણ કે વાવણીનો સમય થઈ ગયો હોય રૂડી વાવણી કરવા જ આવી હોય એમ કહેવાય કે જેઠ મિત્રો આહાડ બેઠો એ ઓતર દખણની માલિકો જ્યાં વીજળીનો સમકાર થતો હોય અને એક બાજુ મેઘાએ મંડાણ માંડ્યા હોય અને એક બાજુ મોરલા કિલોલ કરતા હોય અને આભા મંડળની માલિકોને એમ કહેવાય કે મેહુલિયો મંડાણો હોય જ્યારે ધરતીનો અને મેહુલિયાનો મિલાપ થવા જઈ રહ્યો હોય અને ત્યારે ગાવાનું મન થાય કે તું કેતી તું સાયબો મારો તું ચૂડી તું ચાંદલો આજ હું ઢળકતી ઢેલ વાલીના તું મારી ઘર મોરલો એ તું કેતી તું સાયબો મારો તું ચૂડી તું ચાંદલો આજ હું ઢળકતી ઢેલ વાલીના તું મારી ઘર મોરલો હવે મળવા તું તો આવજે વેલો વાટ જોઉં છું તારી આવી મળવા આવજે કલી એ તું તો મળવા આવજે કલી આજ દલની વાતું દલને કેવી મનની વાતું મનને કેવી મળવા આવજે કલી એ તું તો મળવા આવજે કલી પણ અત્યારે જો કે ઇન્સ્ટામાં બહુ હાલતો હોય ત્યારે ફરી વંશમોર એક પેઢી ગાવાનું મન થાય આજ તું કેતી તું સાયબો મારો તું ચૂડી તું ચાંદલો આ મારો મેલડી સ્ટુડિયો આજ હું ઢળકતી ઢેલ વાલીડા તું મારી ઘર મોરલો આજ મનની વાતું મનને કેવી દલની વાતું દલને કેવી મળવા આવજે એકલી એ તું તો મળવા આવજે એકલી